નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત સ્વાધ્યાય પોથીમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું અને એમાં પાના નંબર 71 કયું છે? પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું. આપણે આગળ ભાગ પાડતા શીખી ગયા છે. હવે આપણે આજે પાના નંબર 71 પરનો જે પ્રશ્ન છે એ શીખવાનો છે. અત્યાર સુધી આપણે જુઓ આ ભાગવાળો આ પ્રશ્ન પાના નંબર 70 સુધી આ બધું શીખી ગયા છે, બરાબર છે. હવે જુઓ, અહીંયાથી આપણે પહેલાં તો સમજી લઈએ પ્રશ્ન કરતા પહેલાં. નીચે 8 મણકાને 2 રીતે ગોઠવ્યા છે. અહીંયા જુઓ 8 મણકા, 1 2 3 4 5 6 7 8. હવે એને આપણે આ રીતે જોઈએ તો એક જે લંબચોરસ છે એમાં 2 છે, બીજામાં પણ 2 છે, ત્રીજામાં પણ 2 છે અને ચોથામાં પણ 2 છે. એટલે કે 2 વત્તા 2 વત્તા 2 વત્તા 2 બરાબર કેટલા થશે? 8. હવે આપણે ગુણાકાર પણ શીખી ગયા, તો ગુણાકારની રીતે જોઈએ તો 2 કેટલી વાર છે? 4 વખત, એટલે કે 2 ગુણ્યા 4, તો એટલે બરાબર 8. 8 મણકાના 4 સરખા ભાગ કરતા દરેક ભાગમાં 2 મણકા આવે છે. આ 8 મણકા છે, એના 4 સરખા ભાગ કર્યા તો દરેક ભાગમાં કેટલા મણકા આવ્યા? 2. આમ 2 ગુણ્યા 4 બરાબર 8. તો હવે એને ભાગાકાર સ્વરૂપે જો આપણે જોઈએ તો 8 ભાગ્યા 4 બરાબર 2. હવે આ જે નિશાની છે આ ભાગાકારની નિશાની છે. 2 સંખ્યાની વચ્ચે આવતી આ ભાગાકારની નિશાની, જેમાં એક આડી લાઈન કરવાની અને ઉપર નીચે ટપકું કરવાનું, આ ભાગાકારની નિશાની છે. એટલે કે આપણે 4નો ઘડિયો બોલવાનો ક્યાં સુધી? તો 8 જવાબ આવે ત્યાં સુધી. તો આપણે 4નો ઘડિયો જોઈએ તો 4 એકા 4, 4 દુ 8, એટલે કે 4 દુ 8, બરાબર છે. એ જ સંખ્યાને આપણે ફરીથી જરાક જોઈએ તો 8 ભાગ્યા 2, એટલે કે 2ના ઘડિયામાં 8 ક્યારે આવશે? તો 2 ચોક 8. તો આ બાજુ જે છે આ 4 ના 2 ભાગ પાડ્યા છે, એટલે કે 4 દુ 8, 4 ને 4 8. 8 મણકાના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 4 મણકા આવે છે. હવે નીચે જોઈએ, આ જે લંબચોરસ આપ્યો છે એમાં સ્ટાર આપેલું છે અને કેટલા સ્ટાર છે? 1 2 3 4 5 અને 6. પણ લંબચોરસ કેટલું છે? તો એક જ છે. તો 1 6 6 આવે ત્યાં સુધી આપણે બોલવાનું, તો અહીંયાનો જવાબ આવશે 6. 1 છે એટલે એ જ સંખ્યા આવે. તો એ જ રીતે અહીંયા પણ છે, તો અહીંયા આ 6 આ રીતે ભાગ પાડી દીધા છે. જુઓ 6 અહીંયા અલગ રીતે બતાવ્યા છે, સ્ટાર જ છે પણ દરેકના અહીંયા ભાગ પાડી દીધા છે. જુઓ, એટલે 6 સ્ટાર છે એના 6 ભાગ પાડ્યા છે, એટલે દરેક ભાગમાં કેટલો એક એક સ્ટાર આવે છે. તો આમ 6 ગુણ્યા 1 બરાબર 6, તો 6 ભાગ્યા 1 બરાબર 6 અને 6 ભાગ્યા 6 બરાબર 1. કોઈ પણ આપણે સંખ્યાને, જે સંખ્યા બંને સંખ્યા જ્યારે આ રીતે આવે એટલે કે 6 છે તો 6ને આપણે ભાગીએ અહીંયા આ સંખ્યા સુધી, પહેલી સંખ્યા સુધી ભાગવાનું આવે. આમાં ભાગ એ તમારે આગળ શીખવાનું આવશે, અત્યારે આપણે આ જ રીતે શીખીએ લઈએ. તો 6ના ઘડિયામાં 6 ક્યારે આવે? તો 6 એકા 6. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ. કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે છે. દાખલા તરીકે 8 ભાગ્યા 1, એટલે કે 1 8 8. 12 ભાગ્યા 1, તો 1ના ઘડિયામાં 12, તો 1 12 12. એ રીતે 25 ભાગ્યા 1 બરાબર 25. આપણે અહીંયા બીજી સંખ્યા લઈએ. જુઓ, દાખલા તરીકે આપણે 7 છે તો 7ના આપણે ભાગાકાર કરીએ તો 7 ભાગ્યા 1. હવે આપણે જો આ રીતે કરશું કે 7 ભાગ્યા 1, તો 1 શતું 7, એટલે અહીંયા જવાબ શું આવશે? 7, બરાબર છે. તો એ જ રીતે આપણે 5 ભાગ્યા 1 બરાબર 5. હવે એની નીચેનો મુદ્દો જોઈએ. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર 1 મળે છે. એટલે અહીંયા જુઓ 2 સંખ્યા છે, અહીંયા શૂન્ય કોઈ સંખ્યામાં છે જ નથી. એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને
એની એ જ સંખ્યા એટલે જે પહેલી સંખ્યા આપી છે અહીંયા પણ એ જ સંખ્યા આપી છે એટલે એની એ જ સંખ્યાને ભાગવાથી ભાગાકાર કેટલો મળે છે? 1 મળે છે. તો અહીંયા 5 ભાગ્યા 5 બરાબર 1, 14 ભાગ્યા 14 બરાબર 1, 22 ભાગ્યા 22 બરાબર 1. તો અહીંયા આપણે આગળ બીજી જોઈએ તો 6 ભાગ્યા 6 બરાબર કેટલા થશે? 1. તે જ રીતે 9 ભાગ્યા 9 તો કેટલા થશે? 1. અને 10 ભાગ્યા 10 કરીએ તો પણ કેટલા આવશે? 1. હવે આપણે એની નીચેનો જે મહાવરો છે એ જોઈ લઈએ. ખાલી જગ્યા પૂરો. હવે અહીંયા જે સવાલ છે પહેલા બરાબર સવાલ વાંચીએ. 3 ગુણ્યા 4 બરાબર કેટલા થાય? તો 3 ચોક 12. હવે એને ભાગાકારની રીતે આપણે લખવાનું છે. 12 ભાગ્યા 3 તો 3ના ઘડિયામાં 12. 3 એકાનો ઘડિયો બોલો. 3 એકા 3, 3 દુ 6, 3 ટાલી 9 અને 3 ચોક 12 એટલે અહીંયા કેટલા આવશે? 4. અને 12 ભાગ્યા 4 તો 4ના ઘડિયામાં 12 તો 4 તળી 12 એટલે અહીંયા કેટલા આવશે? 3. વિદ્યાર્થી મિત્રો બરાબર ધ્યાન આપો. જુઓ 3 ગુણ્યા 4 બરાબર 12 છે તો અહીંયા 12 જે વસ્તુ છે એના ભાગ 2 રીતે પડે છે. આપણે 3ના પણ કરી શકીએ અને 4ની રીતે પણ કરી શકીએ. બીજું 2 ગુણ્યા 5 બરાબર 10 તો 10 ભાગ્યા 2 બરાબર કેટલા થશે? 5. 2ના ઘડિયામાં 2 પંચા 10, 2 પંચા 10 અને 10 ભાગ્યા 5 તો 5 દુ 10 આવી ગયો અહીંયા જવાબ. ભાગાકારમાં જવાબ આપી દીધો હોય છે અને ઘડિયો બોલવાનો આપે. વચ્ચેની જે સંખ્યા હોય એ આપણે જવાબ તરીકે લખવાની હોય છે. હવે 6 ગુણ્યા 5 બરાબર 30 તો 30 ભાગ્યા 6 બરાબર તો 6ના ઘડિયામાં 30 ક્યારે આવશે? તો 6 પંચા 30. 30 ભાગ્યા 5 તો 5ના ઘડિયામાં 30, 5 છક 30. ચોથું 7 ચોક 28 તેથી 28 ભાગ્યા 60 તો 7ના ઘડિયામાં 28 તો 7 ચોક 28 અને 28 ભાગ્યા 4 તો 4 સત્તા 28. 8 છક 48 તો 48 ભાગ્યા 8 બરાબર 8 છક 48 અને 6 અઠ્ઠા 48. હવે આપણે જોઈએ આગળ આ શૂન્ય સિવાયની સંખ્યા સિવાયનું છે. જુઓ બરાબર ધ્યાન આપો. 3 ભાગ્યા 3 એટલે 3 એકા 3. 4 ભાગ્યા 4 એટલે 1 આવશે. 5 ભાગ્યા 5 બરાબર પણ કેટલા આવશે? 1. 8 ભાગ્યા 8 બરાબર 1. 10 ભાગ્યા 10 બરાબર 1. 12 ભાગ્યા 12 બરાબર 1. કોઈ પણ સંખ્યાને અહીંયા જો ઉપર નિયમ જ છે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા વડે ભાગવાથી ભાગાકાર 1 મળે છે. આ બંને સંખ્યા એક જ છે એટલે એનો ભાગાકાર કેટલો મળશે? 1. હવે અહીંયા આપણે જોઈએ કે 1 વડે ભાગવાથી જે આપણે શીખી ગયા તો એની એ જ સંખ્યા મળે. આ જુઓ કોઈ પણ સંખ્યાને 1 વડે ભાગવાથી ભાગાકારમાં એની એ જ સંખ્યા મળે. તો હવે આ બધા જે છે એ 1 વડે છે. તો અહીંયા 4 ભાગ્યા 1 એટલે કે 1 ચોક 4 તો આ બેઠી સંખ્યા મળી ગઈ. 7 ભાગ્યા 1 બરાબર 7. 9 ભાગ્યા 1 બરાબર 9. 8 ભાગ્યા 1 બરાબર 8. 12 ભાગ્યા 1 બરાબર 12 અને 15 ભાગ્યા 1 બરાબર 15. બરાબર છે. હવે આપણે આગળ જોઈએ પાના નંબર 72. જુઓ પહેલા ફરીથી આપણે સમજવાનું છે કે ભાગાકાર એટલે શું? તો ભાગાકાર એટલે પુનરાવર્તી બાદબાકી. અહીંયા જુઓ ઉદાહરણ આપ્યું કે 6 નારંગીના 2 સરખા ભાગ કરીએ તો દરેક ભાગમાં 3 નારંગી આવે. હવે આ જુઓ 6 નારંગી છે તો પહેલો ભાગ છે એટલે આ 3 નારંગી એમાંથી બાદ કરીએ તો કેટલી રહી? 3 ને એમાંથી બાદ કરીએ તો 0 રહેશે. આમ ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે. 6 માંથી 3 ને 2 વખત બાદ કરી શકાય. પણ આપણે અહીંયા જુદી રીતે જોઈએ. દાખલા તરીકે જુઓ 15 છે. આ સંખ્યા 15 છે. હવે આપણે 5 સંખ્યા 15 છે એટલે 5 લઈએ તો 15 માંથી 5 જાય તો કેટલા રહેશે? 10. તો 5 આપણે કેટલી વાર બાદ કર્યા?
એક વખત બરાબર છે। હવે ફરીથી 10 માંથી 5 બાદ કરીએ તો અહીંયા 10 માંથી 5 જાય તો કેટલા રહેશે 5। તો આ કેટલી વાર થયું બીજી વખત। હવે ફરીથી આપણે 5 માંથી 5 બાદ કરીએ તો કેટલા રહેશે 0। તો આ કેટલી વાર થયું ત્રીજી વખત। એટલે કે ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે। સંખ્યા 15 આપણે લીધી ને 5 આપણે કેટલી વાર બાદ કર્યા 3 વખત, ત્યારે અહીંયા 0 આવે છે। એટલે ભાગાકાર એ પુનરાવર્તી બાદબાકી છે। એકની એક સંખ્યાને આપણે વારંવાર બાદ કરીએ એટલે એ પુનરાવર્તી બાદબાકી કહેવાય। હવે પ્રશ્ન 3 જોઈએ। ઉદાહરણ પ્રમાણે નીચેના ભાગાકાર પુનરાવર્તી બાદબાકી સ્વરૂપે લખો। ઉદાહરણ છે 10 ભાગ્યા 2 બરાબર 5। તેથી 10 માંથી 2 5 વાર બાદ કરી શકાય। તો અહીંયા છે 15 ભાગ્યા 5 બરાબર 3। તો તે અહીંયા આપણે લખીશું તેથી 15 માંથી 5 ને કેટલી વાર બાદ થશે તો 3 વખત વાર બાદ કરી શકાય। તમારે જરાક નાના અક્ષરે લખવું પડશે। હું નાના અક્ષરે લખીશ તો તમને વંચાશે નહીં, એટલા માટે હું મોટા અક્ષરે લખું છું। હવે બીજું 14 ભાગ્યા 2 બરાબર 7। તો અહીંયા આપણે લખીશું તેથી 14 માંથી 2 ને 7 વાર બાદ કરી શકાય। ત્રીજું 18 ભાગ્યા 3 બરાબર 6। તો અહીંયા આપણે લખીશું તેથી 18 માંથી 3 ને 6 વાર બાદ કરી શકાય। તો આ પ્રમાણે આજે તમારા 3 છે એ તમારું HW છે। તો આ સાથે આપણે આજનું આ શૈક્ષણિક કાર્ય પૂર્ણ કરીએ છીએ। આગળના પીરિયડમાં આપણે બીજું વધારાનું ભણીશું। અસ્તુ।